કચ્છના નાના રણમાં દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન 8 લોકોનો જીવ બચાવ્યો। તાજેતરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં માવઠું થયું, જેમાં વરસાદ થયો હતો। ત્યારે કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાના દર્શન કરવા માટે જતા યાત્રાળુઓ વરસાદના લીધે રણમાં ફસાઈ ગયા હતા। ત્યારે રાપર તાલુકાના પલાંસવા નજીકના રણમાં ગત રાત્રે 8 લોકો ફસાઈ ગયા હતા। ફસાયેલા લોકોને રણની બહાર કાઢવા માટે સ્થાનિક ગામ લોકોએ ખૂબ મહેનત કરી હતી અને આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારને વાકેફ કર્યા હતા। ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડાએ જે આ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે અંગે જાણ કરતા આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેગલ તથા સ્ટાફ દ્વારા વાહન મારફતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। નાના રણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે 8 જેટલા લોકો રસ્તો ભૂલતા રણમાં ફસાઈ ગયા હતા। બોલેરો ગાડી મારફતે તિકડથી પલાસવા તરફ આવી રહેલા લોકો રણના માર્ગ પરથી જતા હતા। ત્યારે વરસાદના કારણે માર્ગ ભટકી ગયા હતા। ખાવા પીવાનું પર પૂરું થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારબાદ મોબાઈલ વડે પલાસવા ગામ લોકો અને પોલીસને મદદ માટે સંપર્ક કર્યો હતો। બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ પોલીસ વડાએ આ અંગે આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેગલને જાણ કરી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ ગઈ હતી। આડેસર પોલીસ અને પલાસવા ગામના લોકોની મદદથી સફળ રેસ્ક્યુ કરી તમામ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। આમ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા આડેસર પીઆઈ વી.એ. સેગલ તથા આડેસર પોલીસ સ્ટાફની સૂઝબૂછથી તમામ લોકો રણમાં ફસાતા બચી ગયા હતા। હાનના મજૂરાને લેવા ગયો તો ટીકર ગામે, તો મોડું બહુ થઈ ગયું, તો પછી 5-6 વાગે ગાડી નાખી તો 7 વાગ્યા સુધીમાં તો બરાબર વરસાદ રણ હતું લીલું, તેમાં ગાડી બરાબર હાલી નહીં, મજૂર બધા અમે ફસાણા। પછી પાણી હતું એ મારે થઈ રહ્યું, પછી ખાવાનું થઈ રહ્યું, પછી આડેસર પોલીસ બધા સાહેબો સહકાર આપી અને મને 2-3 વાગે બારા કાઢીને પલાસવાવરી પહોંચાડ્યા। આજે 21 તારીખના કચ્છના નાના રણમાં રાતના 12 વાગે સૌરાષ્ટ્ર બાજુથી બોલેરો પિકઅપ ગાડીમાં મજૂરો 8-9 મજૂરો હતા ટોટલ। એ લોકો કચ્છના નાના રણમાંથી ટીકરથી પલાસવા શોર્ટકટ રસ્તે વાગડ વિસ્તારમાં આવતા હતા અને આ લોકો કચ્છના નાના રણમાં ફસાઈ ગયા। સાંજના 4 વાગ્યાના ફસાણા હતા આ લોકો। આડેસર પોલીસ સ્ટેશનના આખો સ્ટાફ, પીએસઆઈ વી.એ. સેન્ડલ સાહેબ, જયદીપસિંહ જાડેજા સાહેબ, બાબુલાલ વનરાજભાઈ, આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે સાથે મળીને કચ્છના નાના રણમાં બહુ સારી રીતે મહેનત કરીને આ લોકોને બચાવી લીધા છે। કચ્છના નાના રણમાં પાણી કે ખોરાક કંઈ હતું જ નહીં ગાડીમાં, ને આ લોકોએ રાતના 2 વાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને કચ્છના નાના રણમાં બધા મજૂરોને બચાવી લીધા છે। આડેસર પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર। અને અમે પલાસવા ગામમાંથી યુવા આગેવાનો રામાભાઈ ભરવાડ, સક્તાભાઈ ભરવાડ, મુન્નાભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ અમે સાથે મળીને પોલીસ સાહેબને સાથ સહકાર અમે આપેલ છે। કચ્છના નાના રણમાં હવે બીજી વખત કોઈ જાતા નહીં, ને કે બહુ હેરાનગતિ છે। માન આ લોકો બચ્યા છે।